ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારે જ્યુડિશિયલ કોર્ટ કેસ કરી દીધો હતો. ज्युडिशियल कोर्ट केस में 10 साल हमारे माथे केस चाल्यो છે. 498 એ 498 बाद में ઓને પોતાનું પાગલનું સર્ટિફિકેટ હતું ઇલાજનો, તો ઓ મારે પાડે તો કારણ કે અમારો બચાવ થઈ ગયો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ કેમ છો? બસ આનંદ છે. આપણે ઓડિયો મૂકવાનો છે ને હિતેશભાઈ? તમારે મૂકવાનો છે? હા. અરે પરસો 3 દી 4 દી થયા તમે રોજ પણ સવારમાં કોલ કરજો. સવારમાં કોલ કીધું 12 બજે તમે કોઈ કામ में हो છો, મેં કોઈ બાત નહીં સાંજે કરી દો. હું મૂલગાન ચારણ બોલું છું, ગઢવી, આપણે રાજસ્થાનથી. તો મારે એમ જો લગ્ન કરવા છો એ સેકન્ડ મેરેજમાં, तो मारे जॉब टेलीकॉम डिपार्टमेंट सर्कल राजस्थान में टीटीए मारे तो, और वो टेलीकॉम टेक्नीशियन ट्रांसमिशन असिस्टेंट में तो હવે હું રિટાયર થઈ ગયો છું. બરાબર બરાબર. હું રિટાયર્ડ પર્સન છું. બરાબર. મારે માતાજી મારે ભેગા છે. બરાબર. એક છોકરી છે, છોકરી બની છે 11માં. मारे डिस्ट्रिक्ट पाली में मारे गांव से गढ़वाड़ा रोड तहसील में રહેવાનો, પણ હાલ હું જાલોર ડિસ્ટ્રિક્ટ में આહો રહું છું. કેમ કે મારે છોકરી यहाँ ભણાય છે, 10वीं પાસ કીધેલા છે, 11वीं में છે. બરાબર બરાબર. એમ પેન્શન આવે છે મારે સાલ મહિનાના 32,000. બરાબર બરાબર. હું રિટાયરમેન્ટ પર્સન છું. બરાબર. हाँ सर. और मारो जो बायोडेटा और फोटो है तो तुम्हारे यहाँ मोकल्यो છે व्हाट्सएप में. બરાબર બરાબર. महावीर बदल आ वीडियो मोकलो છે. આપણે જો હોય અગર કોઈ રિટાયર્ડ પર્સન ઉંમરમાં લેડીઝ 45-50 થી તો બી ચાલશે. કોઈ ગવર્મેન્ટ જોબ થી રિટાયર્ડ હોય પણ ન હોય રિટાયર્ડ તો બી ચાલશે. વર્કિંગ હોય ચાહે અનવર્કિંગ વુમેન also justified. હા છે. બે બહેનો તે મારે તો બહેનોનો લગ્ન થયા છે. બરાબર. શું નામ તમારું? મારું મૂલદાન ચારણ. નામ તમારું? મૂલદાનભાઈ ગઢવી. મૂલદાનભાઈ. પપ્પાનું નામ? છગનદાન ગઢવી. બરાબર. તો તમે ચારણ છો તો તમે ક્યાં ચારણ કહેવાઓ? તમે ચારણ છો તો તમે ક્યાં ચારણ કહેવાઓ? અમે કાછેલા ગઢવી ચારણ. કાછેલા ગઢવી આપણે ગુજરાતમાં નહીં હોય. અમારે ટેકથી પહેલાનો એમ જૂનાગઢ બાજુમાં કેસો છે ને મઢડા આ સોનલમાંના, અમારે ત્યાંથી ના સોનલમાં એવા ગઢવી છે. બરાબર છે. ગામ કયું તમારું? અમારું ગામ પાલી ડિસ્ટ્રિક્ટમાં છે ગઢવાડા.
ગઢવાડા તાલુકો જિલ્લો કયો આવે? હા હા, જિલ્લો પાલી. જિલ્લો પાલી. હા, તાલુકા રોહટ. કેવું કીધું? તાલુકો તાલુકો રોહટ. રોહટ. હા. હેલો. હા જી. કેટલી હા ઉંમર છે સાહેબ, તમારી? મારી ઉંમર 62-63 સાલ છે. 63, 62. 52-53. એમ. ના ના, 63, 63 ભાઈ સાહેબ. અચ્છા 63. 62-63 છે. ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. હું 50. હું રિટાયરમેન્ટ 53. પર્સન છું ને, તો 60 में અમારે રિટાયરમેન્ટ થયો. આ 30 સાલ ચાલે છે. એવું છે. હા. બરોબર. શેમાં જોબ શેમાં કરતા હતા? डिपार्टमेंट ऑफ टेलीकम्युनिकेशन, डीओटी. हाँ, बीएसएनएल में. બરાબર છે. કેટલી સેલરી કેટલી છે? મતલબ કે પેન્શન કેટલું છે? हम हमें पेंशन 33,500, 33,000 મળે છે. અમારે 7મું વેતન લાગુ નહીં થયો ને, નહીં તો વધારે છે. એવું છે. અમારે મોદી સાહેબે 6મું વેતનમાંથી રોકાણ લગાવી દીધી. આ તો દીધો નથી. બરાબર. હા છે. સમજાય. બરાબર. તો તમારા સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે અગાઉ? હા, પહેલું તો લગ્ન થયો ભાઈ. ઓને મેં શું છે, આપણે કોઈ અમારે જ્યુડિશિયલ કોર્ટ કેસ કરી દીધો હતો. હા હા. ज्युडिशियल कोर्ट केस में 10 साल हमारे माथे केस चाल्यो છે. 498 એ 498. बाद में उन्हें પોતાનું પાગલનું સર્ટિફિકેટ હતું इलाजનો, તો वो मारे पाड़े तो कारण कि हमारो बचाव થઈ ગયો. और ઓનો इलाज हमने भी ઓની મેડિકલ ની इलाज वगैरह ની આલે છે. ઓનો ખર્ચો આપવો પડે. બરાબર બરાબર છે. મારા શરીર સુખ લખ્યું હતું નહીં, એવું માણસ મળી જાય, મને કપાતર માણસ મળી જાય તો અમારો ઝેર થઈ જાય. માણસને માણસ નથી મળતું એમ. એ તો છે. બરાબર. સમજાઈ ગયું. તમારા દીકરા દીકરી કેટલા છે? દીકરા નથી, એક દીકરી છે, ભણી દે છે. દીકરી એક છે. હા. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારા મોબાઈલ નંબર 9468527177. હાજી હાજી. હા ભાઈ. બરાબર. જ્યાંથી આપણે વાત થઈ રહી આ જ નંબર છે. અચ્છા અચ્છા. હા બરાબર. તમારે કેટલા ભાઈઓ અને તમારી બહેનો કેટલા? બહેનો 2 છે, 2 લગ્ન કરી લીધા છે. બરાબર છે. બરાબર. અને ભાઈઓમાં? ભાઈ એક છે, તો ઓના લગ્ન કીધેલા છે, ઓ અલગ રહે છે, આપણે સેપરેટ. એવું છે. હા. બરાબર બરાબર. ઓને આપણે એટલી લાગણી નથી. તમારું મકાન છે પોતાનું છે? આ મકાન આ કિરાયાનું છે. ગામ में પોતાનું છે, ગઢવાડા में. બરાબર. આપણે જો ખાસ રહેવાનું છે ને, જો ગામ में આપણું પોતાનું છે, પક્કું મકાન છે. બરાબર. અત્યારે હાલ તમે ક્યાં રહ્યો છો? હાલ હું આહોર ડિસ્ટ્રિક્ટ જાલોરમાં, જ્યાં મારી નોકરી હતી ને, ત્યાં બાજુ મારે પાસે મેં એક આવાસીય વિદ્યાલય છે. તો આ બચ્ચી ભણી છે, 10th પાસ કરી 11, અહીંયા કારણો હું અહીંયા રૂકેલો છું. એવું છે. હા. આવો છે. બરાબર. સમજાય. કેટલું તમે અભ્યાસ કેટલું છે? તમે ભણ્યા ગણ્યા કેટલું? હા, તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું 11th પાસ છું. એમ. એમ. બરાબર છે. સમજાય. બરાબર છે. પછી તમારે આ જે તમે અત્યારે હાલ રહ્યો છો, તો ત્યાં તો ભાડાનું મકાન છે કે ઘરનું છે?
હા સર. અત્યારે તમે જ્યાં રહ્યો છો ત્યાં મકાન હા. પોતાનું છે કે ભાડાનું છે ત્યાં? હા ભાડાનું છે. અચ્છા, ત્યાં ભાડાનું છે. ત્યાં આવરમાં. સમજાય ગયું છે. પછી આ તમે કહો છો કે તમારે કેસ ને એવું બધું ચાલ્યું છે, તો તમારે છૂટાછેડા લઈ લીધા છે કે હજી ઈ ચાલુ છે? ના ઓલો કેસ ચાલે છે એ વેટિંગ ડાયવર્સ में है. છૂટાછેડા લેતા નથી. તમે જાણો છો કે ભાઈ નોકરી વાળો હોય તો ઓને છૂટાછેડા કોણ મૂકવે એમ. સમજાઈ ગયું. બરોબર છે. છૂટાછેડા ઓલરેડી કરતા જ નથી. આપણે હિન્દુ સમાજમાં આ નિયમ છે ને. બરાબર. એમ સમજાઈ ગયું. ભાઈ જૂઠ હાલતું નથી હિતેશભાઈ. કેટલો ટાઈમ થયો આપણે આ તમારે વાંધો ચાલે છે ને? હા આ વાંધો ચાલે છે ને કેટલો સમય થયો? સર આ વાંધો હાલે છે ને કેટલો સમય થયો તમારે? આનો સમય થઈ ગયો છે 15 થી 20 સાલ. ઓહો, સમજાઈ ગયું. હજી કઈ એનો નિર્ણય છે જ નહીં. એટલે સમાજના લોક નિર્ણય કરતા નથી और कोर्ट में કહેવે છે તમે એનો ખર્ચો આપો. પોલીસ આવીને ઉભી રહે છે તો પોલીસનો ખર્ચો દેવો પડે મહિનાનો. એનું કોઈ નિરાકરણ છે જ નહીં એનું. એનો હાલ નિરાકરણ જ નથી છે. ઓહો. હું આપણે તમને કૂડ બોલીને શું કહું. જો સ્થિતિ છે ને આ તો બતાવવી પડે ને એમ. સમજાય. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તો હાલ તમારે રહેવાનું અત્યારે એકલા કે કોઈ તમારી સાથે રહે છે? મારે રાત સાથે મારી માં છે, ભેગી છે, માતાજી. મમ્મી છે તમારા? હા, મમ્મીને પગ ફ્રેક્ચર થઈ ગયો છે તો 3 સાલથી ઓની સેવા કરવી પડે. અચ્છા. એમ બાપા. બરાબર છે. તો હાલ તો રસોઈ પાણી તમે જ કરતા હશો? મમ્મી તો કઈ કરી નહીં શકતા હોય ને? હા, મમ્મીને સાથે તો રહેવું પડે. બરાબર. મમ્મીને સાકરી કોણ કરવાની? રોટલા કોણ કરી દે? ચાય કોણ મૂકે? માને માં છે ને આપણે જન્મ દ્વાર ત્યાં વાસ્તે માનવું તો ધ્યાન રાખવું પડે. બરાબર. એમ એવું કોઈ હોય તો જો ઘર જમાઈ આળો રિશ્તો જ્યાં અમે માં સાથે રહી શકે તો બી હોય તો ચાલશે. હે બરાબર. તમારે ઘર જમાઈ તરીકે હોય તો તમે જવા માટે તૈયાર છો? તમારા મમ્મી પોતે જવા માટે તૈયાર છે પણ માં મારે ભેગી રહેશે. બરાબર. માનું તો રાખવું પડે ને. આ જીવતી છે એટલે તો. ને આપણે બી પેન્શન આવે છે. આ તો હે નહીં એમ. ભલે કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકીએ તમને યોગ્ય સાથે મળી જાય. તમારો મને ખાસ કરીને ફોટો મોકલી આપજો. અને તમે ગઢવી ચારણ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે ચારણ સમાજમાં જ કરીએ? હા સાહેબ, ઠીક છે. મૂક્યો. બરાબર. આપણે ચારણ સમાજમાંથી છો તો ચારણ સમાજમાં જ જોઈએ છે કે કોઈ પણ સમાજનું પાત્ર? કોઈ બી અધર કાસ્ટ વેબ ચાલશે. અચ્છા. સમજાઈ ગયું. અધર કાસ્ટ સમજાઈ ગયા ને? આપણે જાત પાત નું કોઈ નથી જોઈએ. ઠીક છે. ભલે કાંઈ વાંધો નહીં. અને ખાસ ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે, કોઈ સાથે પૈસા વ્યવહાર નહીં કરતા. ના સર, તમારેથી વાત હોય તો વાત કરવાની. ચોક્કસ. કોઈ વાત ઠીક. જય શ્રી કૃષ્ણ. બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો લીધો અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. બરાબર. હા. તમારો ફોટો મોકલી આપો એટલે આપણે તમારો ઓડિયો મૂક્યો. ફોટો મૂક્યો ને? હા જી, મોકલી. તમારે વોટ્સઅપમાં
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.